નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો જો તમે પણ મિત્રો મફત રાશનનો લાભ લેતા હોય તો આ તારીખ સુધીમાં KYC કરાવી લેજો। દેશભરમાં રેશન કાર્ડના KYC માટેની તારીખ ફરી એકવાર લંબાવી દેવામાં આવી છે। હવે તમે 31મી મે સુધીમાં KYC કરાવી શકો છો। રાશન માટે મિત્રો 100% KYC પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફત રાશન વિતરણ કરવામાં આવતા અનાજમાં થતી ગેરરીતિઓને રોકવા માટે મિત્રો રેશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યોનું મિત્રો KYC કરાવવું જરૂરી છે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા KYC ની તારીખ છે તે મિત્રો 31મી મે સુધી મિત્રો લંબાવી દેવામાં આવી છે। તો જે પણ લોકોનું KYC બાકી છે તે મિત્રો વહેલી તકે KYC કરાવી લેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે હોળિકા દહનની જવળને જોઈ વર્તારો આપ્યો। હોળીના દિવસે વર્ષા વિજ્ઞાન મુજબ વર્ષનો વર્તારો આપવાની પણ પ્રથા ચાલી રહી છે, ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાલજમાં મિત્રો હોળીનું અને પવનની દિશાનું નિરીક્ષણ કરી અને વર્તારો આપ્યો હતો। અંબાલાલે કહ્યું કે મિત્રો પવનની દિશા જોતા આ વર્ષે 8 થી 10 આની રહેવાની શક્યતાઓ છે, તો બીજી બાજુ મિત્રો 15 તારીખ બાદ વાતાવરણમાં બદલાવ આવવાની પણ આગાહી કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બટાકાના પાકને લઈને ખેડૂતો ચિંતામાં। સાબરકાંઠામાં બટાકા પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। એક તરફ ગરમી વધી રહી છે ત્યારે બીજી તરફ મિત્રો કોલ્ડ સ્ટોરેજ પણ હાલ ફૂલ થઈ ગયા છે। આ ઉપરાંત મિત્રો હોળીના તહેવારને લઈને શ્રમિકોની ઘટ જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો મિત્રો ખેતરોમાંથી 30% જેટલા બટાકા નીકળવાના બાકી છે, તો ખેતરમાંથી બટાકા વીણવાના બાકી છે। તો જિલ્લામાં 125ની આસપાસ કોલ્ડ સ્ટોરેજ પણ આવેલા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેનાલમાંથી પાણી છોડતા ખેડૂતોમાં ખુશી। જુનાગઢ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચારો આવ્યા છે, જેમાં મિત્રો ઓજર 2 અને આનંદપુર ડેમમાંથી 4000 વીઘા જમીન માટે પાણી છોડવામાં આવ્યું છે। આ પાણીથી 25 થી વધુ ગામના ખેડૂતોને લાભ થશે। સિંચાઈ વિભાગે એક વીઘા દીઠ 22 રૂપિયાની ફી નક્કી કરી છે। ખેડૂતોને 5 વખત પાણી આ દરે મળવાનું છે। એક વખત પાણી વિના મૂલ્યે આપવામાં આવશે। તો ગત વર્ષે સારા ચોમાસાને કારણે ઓજત મિત્રો 2 ડેમ ઓવરફ્લો પણ થયો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટ વાસીઓની ફરિયાદ સાંભળશે આ એપ્લિકેશન। રાજકોટ શહેરના લોકો માટે સારા સમાચારો આવ્યા છે। મહાનગરપાલિકા દ્વારા મિત્રો લોકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે એક નવતર પહેલ કરવામાં આવી છે। હવે તમે મિત્રો કાઉન્સેલિંગ મોબાઈલ એપ્લિકેશનમાં ફરિયાદ કરી શકો છો। મનપાએ મિત્રો ખાસ એપ તૈયાર કરી છે। સામાન્ય નાગરિકો કચરો, ડ્રેનેજ, ઓવરફ્લો, રસ્તામાં ખાડા, પાણીની લાઇનમાં લીકેજ વગેરે સંબંધિત ફરિયાદો આ એપ મારફતે સીધી નોંધાવી શકશે। એટલે કે મિત્રો જો તમારા આજુબાજુના વિસ્તારમાં તમારે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તમે મિત્રો કાઉન્સિલર મોબાઈલ એપ્લિકેશનની એક એપ છે તેમાં મિત્રો તમે જાતે જ ફરિયાદ નોંધાવી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુડ ન્યૂઝ 94,000 શિક્ષકોની ભરતી। રાજ્ય સરકારે આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં અંદાજે 94,000 કરતાં વધુ શિક્ષકોને ભરતી કરવામાં આવનાર છે। આ ભરતી કેલેન્ડર અંતર્ગત મિત્રો સૌથી વધુ પ્રાથમિક શિક્ષણની જગ્યાઓની ભરતી કરવામાં આવશે। સરકારી આંકડાઓ અનુસાર આગામી 10 વર્ષમાં શિક્ષણ વિભાગમાં 94,353 જગ્યાઓ પર શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન રીસર્વેને લઈને આવ્યા મોટા સમાચાર. મિત્રો, જમીન રીસર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે. વાસ્તવમાં મિત્રો, જમીન રીસર્વે વાંધા અરજીની મિત્રો મુદતમાં 1 વર્ષનો સમય વધારાયો છે. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો વાંધા અરજી કરવાનો સમય 1 વર્ષ મિત્રો વધારવામાં આવ્યો છે. વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી કરી શકશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે અને રાજ્યમાં મિત્રો ખેતીની જમીનમાં રેકોર્ડ રીસર્વે પ્રોમોલોગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી દીધી છે, જેમાં 1 વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે. હવે 31/12/2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે. તેમજ મિત્રો રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરાય છે. જો આ મુદત દરમિયાન પણ મિત્રો સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં આવી રહી ગઈ હોય તો સરકારે તક આપી છે, જેને લઈને મિત્રો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું, લાભ લઈ લો. ગીર સોમનાથ જિલ્લાના બાગાયત ખેતી કરતા ખેડૂતો દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતદારોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરેલી છે. આ બાગાયતદારોએ તારીખ 31/12/2024 સુધીમાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે કરેલી અરજીઓની નકલ સાથે જરૂરી મિત્રો સાધનિક કાગળો જેવા કે મિત્રો તાજેરમાં જ 7/12/8 અને નકલ તેમજ મિત્રો પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ, ડ્રીપ ઇરિગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે મિત્રો નાયબ બાગાયત અને મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે વેરાવળ ખાતે સમય મર્યાદામાં બિનકુદ જમા કરાવવાના રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ. મિત્રો, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડા ઝેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જમીન આપનાર ખેડૂતો સાથે વાતચીત કરી છે અને આ દરમિયાન મિત્રો સીએમ યોગીએ નોઈડાના ખેડૂતો માટે સારા સમાચારો આપ્યા છે. યુપી સરકારે જમીનના ભાવમાં વધારો કર્યો છે. સીએમ યોગીએ જાહેરાત કરી છે કે જમીનનો દર પ્રતિ ચોરસ 5000 મીટર રૂપિયા હશે અને જમીનના બદલામાં 10% પ્લોટ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે ખેડૂતોને 64.7% વધારાનું વળતર પણ મળવાનું છે અને સ્થાનિક યુવાનોને કંપનીઓમાં રોજગાર મળવાનો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસનો શ્રેય ખેડૂતોને જાય છે. સીએમ યોગીએ કહ્યું કે નોઈડા ઝેવર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ 2025માં કરશે. તો આજુબાજુમાં ઉત્પાદિત ઉત્પાદનો ખેડૂતોની ઉપજ અને મિત્રો અનાજ સીધું દેશ અને દુનિયામાં પહોંચી જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. સરકાર મિત્રો આ ઉત્પાદનનો 100% હિસ્સો એમએસપી પર ખરીદશે. કેન્દ્ર સરકાર મિત્રો તુવેર, અડદ અને મસૂરના ઉત્પાદનનો 100% હિસ્સો એમએસપી પર મિત્રો ખરીદવા માટે પ્રતિબદ્ધ છે. તેમ મિત્રો એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. તદ અનુસાર ભારત સરકારે 15મા નાણાં પંચની ભલામણ અનુસાર 2025 અને 26 માટે સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન એટલે કે મિત્રો પીએમ આશા યોજના ચાલુ રાખવાની પણ મંજૂરી આપી છે. સંકલિત પીએમ આશા યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે, જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ આપે છે. એટલું જ નહીં પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવ આપે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે. બેંક માટે આરબીઆઈ નવા નિયમો લાગુ કર્યા છે, જે મુજબ મિત્રો છેલ્લા 2 વર્ષથી જે પણ ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું અને તે ખાતામાં મિત્રો કોઈ પણ લેવડ દેવડ થઈ નથી અથવા તો મિત્રો બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે એવા દરેક ખાતા 2025માં બંધ કરી દેવામાં આવશે. છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ આ નિયમ લાગુ કર્યો છે. એટલે મિત્રો તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલી તકે મિત્રો કેવાયસી કરાવી લેજો. કાં તો મિત્રો તમે થોડા ઘણા પૈસા જમા કરાવીને એન્ટ્રી પણ મિત્રો પડાવી શકો છો અને થોડું મિત્રો બેલેન્સ પણ જમા કરાવી શકો છો. જો તમારું ખાતું મિત્રો ઘણા સમયથી બંધ હોય તો તમે મિત્રો આ વહેલી તકે કરી લેજો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો આ બેંકમાં પૈસા ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. તો વિભાગની 5 યોજનાને સહાય મિત્રો હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે. જો કે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. કૃષિ અને સહકાર વિભાગની એ 5 યોજનાઓ વિશે વાત કરીએ તો મિત્રો વરડ કિસાન કલ્પવૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ યોજના અને મિત્રો પરિવહન ખર્ચ સહાય યોજના અંગેની યોજનાઓ સમાવેશ થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય. અરજી કરી લો મિત્રો. પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની 31મી તારીખ સુધી લંબાવાઈ છે. મિત્રો આ હેઠળ મિત્રો એસએસસી, ઇન્ટર ડિપ્લોમા, આઈઆઈટી અથવા તો મિત્રો ડિગ્રી ધરાવતા 21 થી લઈ 24 વર્ષની વય જૂથના બેરોજગાર દેશની મિત્રો ટોચની 500 કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ કરી શકશે. તેમને મહિને ₹5,000 રૂપિયાનો સ્ટાઇપેન્ડ અને 6,000 રૂપિયાની એક સહાય મળવાની છે. તો કૌટુંબિક આવક વાર્ષિક ₹8 લાખથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગકારોને લઈને આવ્યા બિગ ન્યૂઝ. હીરા ઉદ્યોગકાર માટે મિત્રો હાલ મંદીનો માહોલ છે, જેને લઈ વિવિધ હીરા ઉદ્યોગકારોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળી અને રજૂઆત કરી હતી. રત્ન કલાકારોને મિત્રો કોઈ પણ મદદ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે. કારણ કે મિત્રો છેલ્લા 2 વર્ષથી પોલિશ્ડ હીરાના વેપારમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ મિત્રો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા અને ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરવા અને મિત્રો વ્યવસાય વેરો નાબૂદ કરવા આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારોને મિત્રો મદદ કરાય તેવી મિત્રો સીએમને રજૂઆત કરાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે કરી આટલી સહાય. ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌ પ્રથમવાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. અને છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લાના 2246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ₹16 લાખથી પણ વધુની સહાય ચૂકવવામાં આવી છે. એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદવા માટે ₹6,000 સુધીની સહાય આપવામાં આવે છે. અને મિત્રો આ સહાય યોજનાનો તમે પણ મિત્રો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 સુધીનો લાભ મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોડાસા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો આક્રોશ. અરવલ્લીના મોડાસા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે. ઘઉંના ભાવમાં ₹200નો ઘટાડો કરવામાં આવતા ખેડૂતોએ હરાજી અટકાવી હતી. વેપારીઓ દ્વારા ઘઉંના ભાવમાં કરાયેલા ઘટાડાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. તો મિત્રો હરાજી દરમિયાન વેપારીઓએ માત્ર 2-3 ખેડૂતોને જ ₹600થી વધુનો ભાવ આપ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે વેપારીઓએ કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે બમણો લાભ. સરકારે કૃષિ પાક સંરક્ષણ યોજનામાં કર્યો મોટો ફેરફાર. ગુજરાત સરકાર ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરી રહી છે. તો ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને આપવામાં આવેલા મેમોરેન્ડમાં આ સુધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઊંચાઈ અને પહોળાઈના હાલના ધોરણોમાં 25% છૂટછાટ આપવામાં આવી છે. હવેથી મિત્રો ખેડૂતો ISI માર્કને બદલે તેમની પસંદગીની સામગ્રીથી ખરીદી શકશે. ખેડૂતો મિત્રો ISI માર્કને બદલે મિત્રો તેમની પસંદગીની સામગ્રી ખરીદી શકશે. જો કે મિત્રો GST બિલ મેળવવું ફરજિયાત છે. 2 થાંભલા વચ્ચે 3 મીટરના અંતરની જોગવાઈમાં 25% સુધીની છૂટ રહેલી છે. ખેડૂતોને તેમની સુવિધા મુજબ બંને બાજુ 15 મીટર ઊંચા સપોર્ટિંગ થાંભલા સ્થાપિત કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોના કૃષિ ઉત્પાદનને જંગલી પ્રાણીઓ અને પશુઓના હાનિકારક પ્રભાવથી બચાવવાના પ્રયાસ રૂપે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત વાયર ફેન્સિંગ યોજના લાગુ કરવામાં આવી છે. અને 2005માં શરૂ થયા પછી આ યોજનામાં નોંધપાત્ર ફેરફારો થયા છે. તો તેમનો ઉદ્દેશ મિત્રો વધુમાં વધુ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે તેમની પહોંચ વધારવાનો છે. આ યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે તેમની વાત કરી દઈએ તો આ યોજના હેઠળ સહાય મિત્રો 2 હપ્તામાં આપવામાં આવે
છે। પ્રથમ તબક્કામાં ખેડૂતોને 50% સબસિડી માટે પાત્ર છે। તો આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ પ્રતિ મીટર ₹100 અથવા તો કુલ ખર્ચના 50% જે પણ ઓછું હોય તે મિત્રો ચૂકવવા પડશે। જરૂરી થાંભલો સ્થાપિત કરવા પડશે અને ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે। તો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન મિત્રો લિમિટેડ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે મિત્રો સબસિડી। ખાસ કરીને મિત્રો કચ્છના 4088 ખેડૂતોએ લાભ લીધો। તો તમે પણ મિત્રો જાણી લેજો કે ટ્રેક્ટર ખરીદી પર કેટલી સબસિડી સરકાર મિત્રો આપી રહી છે। ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મિત્રો જણાવ્યું હતું કે ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાત્રીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મિત્રો ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી। તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરની ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર આપતી સહાયમાં વધારો કરીને ₹1 લાખ કરવાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે। તો કૃષિ મંત્રીએ કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લાના 4088 જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો। મિત્રો લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચારો સામે આવ્યા છે। જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોને KYC બાકી છે એમને પણ મિત્રો મફત રાશન મળતું રહેશે। મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાણી હતી કે જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને જ મિત્રો અનાજ મળશે નહીં, પરંતુ મિત્રો પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેમણે કહ્યું કે જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકોને KYC કરવાનું બાકી છે એમને પણ મિત્રો ચાલુ મહિને એટલે કે મિત્રો આવતા મહિને મફત અનાજ મળતું રહેશે। પરંતુ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોએ વહેલી તકે KYC કરાવવાનું રહેશે। જો રેશન કાર્ડમાં KYC નહીં કરાવવામાં આવે તો તમે મિત્રો કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશે નહીં। મિત્રો ગુજરાત સરકાર દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે જે પણ મિત્રો અત્યારે લોકોનું KYC બાકી છે તેમને મિત્રો અનાજ આપવામાં આવશે, પરંતુ મિત્રો આવનાર સમયની અંદર જેમનું પણ મિત્રો KYC બાકી હશે તેમને મિત્રો મફત અનાજનો લાભ મળશે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વ્યવસાય કરવા મળશે ₹50,000 સુધીની સહાય। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 રાખવામાં આવી હતી। મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂરો અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણા રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। આ યોજનામાં ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। PM સ્વનિધિ યોજના હેઠળ ₹50,000 સુધીની લોન મળે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને મિત્રો સૌથી પહેલા ₹10,000 લોન મળશે, ત્યારબાદ તેમને 20,000 અને પછી મિત્રો ₹50,000 સુધીની ડબલ લોન આપવામાં આવશે। જો કે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા મિત્રો બીજી લોન છે તે મિત્રો આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ। જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે છે। મિત્રો ભારત સરકારે ખાસ કરીને મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 જોબ કાર્ડ ધારકો માટે લાગુ કર્યો છે। આ પહેલો ઉદ્દેશ તેમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે અને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચાડવાનું બનાવે છે। આ મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ યોજના છે। આ યોજના હેઠળ મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ₹3,000 થી લઈ ₹4,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ મિત્રો સુનિશ્ચિત કરશે કે કામદારો તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો, ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ બાદનો વેબિનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં કેન્દ્રીય બજેટ 2025 અને 26ની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરાઈ હતી. તો આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ 31મી માર્ચ 2024 સુધીમાં 7.75 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં મિત્રો ટૂંકા ગાળાના માટેના ધિરાણની જરૂરિયાતો પૂરી કરીને કેસીસી યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે. એટલે કે મિત્રો, ખેડૂતોને જે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ જે પણ મિત્રો લોન અપાય છે તેમની મર્યાદા વધારવામાં આવી છે, જેમાં મિત્રો મર્યાદા ₹3 લાખથી વધારીને ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. સમાચારો વિશે વાત કરીએ તો હવે સરકારે આ પણ મોંઘું કર્યું. મિત્રો, સરકારે જન્મ દાખલા અને મરણના દાખલા માટેની ફીમાં વધારો ઝીક્યો છે. નવો ભાવ વધારો 27 ફેબ્રુઆરીથી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. મરણ દાખલા માટેની ફી અગાઉ માત્ર ₹5 હતી, જે વધારીને ₹20 કરાઈ છે. તો જન્મના દાખલા માટેની ફી પહેલા ₹10 હતી, જે હવે મિત્રો વધીને ₹50 કરાય છે. આ ભાવ વધારાને લઈ કોંગ્રેસે કહ્યું કે સરકાર મરેલા માણસને પણ છોડતી નથી. સરકારે મિત્રો રજીસ્ટ્રેશનના નિયમોમાં પણ મિત્રો બદલાવ કર્યો છે. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ચોક્કસપણે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય દેજો કે મિત્રો શું મિત્રો જન્મના દાખલામાં પણ વધારો કરવો